જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સ છો ને તમારો ક્વેશ્ચન છે કે કેવી રીતે વેબસાઇટ પર ટ્રાફિક છે એને ઇન્ક્રીઝ કરી શકાય તો વિડીયોઝ તમારા કામની છે મિત્રો. હું છું અમિત ડોબરિયા અને તમારી સાથે અહીંયા શેર કરીશ લાઈવ સ્ટ્રેટેજીસ જેનો યુઝ કરીને તમે તમારા બિઝનેસ માટે તમારી ઈ-કોમર્સ વેબસાઇટ માટે સ્પેસિફિકલી તમે ઇન્ક્રીઝ કરી શકશો ટ્રાફિકને. જોઈએ છે લાઈવ ડેશબોર્ડ પર. સો મોસ્ટ વેલકમ. અહીંયા આપણે ડેશબોર્ડ પર છીએ અને અહીંયા આપણે સૌપ્રથમ 6 સ્ટેપ્સમાં ઓલ ઓવર પ્રોસેસ છે જોવાના છીએ. સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ સ્ટેપથી, ઓપ્ટિમાઇઝ વેબસાઇટ એસઈઓ. જે આપણી વેબસાઇટ છે એને એસઈઓ માટે કેવી રીતે ઓપ્ટિમાઇઝેશન કરી શકાય એની માટેના અહીંયા આપણે પોઈન્ટ્સ છે જોઈએ છે. સૌપ્રથમ આપણો જે પોઈન્ટ્સ છે એ છે કીવર્ડ રિસર્ચ ફોર યોર પ્રોડક્ટ ઓર સર્વિસ. એના માટેના અહીંયા ટૂલ તમારી સાથે શેર કરું છું જે તમને હેલ્પફુલ થશે રિસર્ચ કરવા માટે. તમારી જે પ્રોડક્ટ્સ અથવા તો સર્વિસ છે એના માટે બેઝિકલી એચરફ છે, સેમરસ, મોજ અને ઉબર સજેસ્ટ. સો આમાંથી તમે જે પણ કીવર્ડ્સ છે એના આઈડિયાઝ લઈ શકશો. કેટલો કીવર્ડ્સ છે એના પર કેટલું ટ્રાફિક્સ આવે છે અને કઈ રીતનો કીવર્ડ્સ છે તમારા બિઝનેસ માટે મોસ્ટ રિલેવન્ટ સાબિત થાય છે એને આપણે યુઝ કરવાનો છે. સેકન્ડ ઓપ્શન છે ઓપ્ટિમાઇઝ ઓન પેજ એલિમેન્ટ્સ. એના માટે આપણે મેટા ટેગ, ડિસ્ક્રિપ્શન અને હેડર છે એને પ્રોપર વેથી સેટ કરવાના છે. થર્ડ સ્ટેપ છે કોમ્પ્રિહેન્સિવ એસઈઓ એનાલિસિસ. સેમરસનો યુઝ કરી શકીએ છીએ આપણે, જેની મદદથી આપણને જે પણ પોઈન્ટ્સ છે ત્યાંથી આપણે શો ઓફ કરશે. જે પણ ચેન્જીસ છે આપણે ઇઝીલી કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ટ્રેક મેઝરમેન્ટ વેબસાઇટ ટ્રાફિક, જેની માટે આપણે જે યુઝ કરશું ટૂલ છે આપણું જોયેલું છે ગૂગલ એનાલિટિક્સ. પ્રોપર વેથી આપણને ખ્યાલ આવશે કઈ જગ્યા પરથી ટ્રાફિક્સ આવે છે. જે ટ્રાફિક્સ આપણી વેબસાઇટ પર આવે છે તો કયા પેજ પર જાય છે, કેટલો હોલ્ડ કરે છે, કયા કન્ટેન્ટ સાથે કનેક્ટ થાય છે, દરેક વસ્તુ આપણે ગૂગલ એનાલિટિક્સને હેલ્પથી જોઈ શકશું. અહીંયા આપણો જે લાસ્ટ ટોપિક્સ છે આ ફર્સ્ટ પોઈન્ટનો એ છે કન્ટેન્ટ સ્ટ્રેટેજી ફોકસ ઓન વેલ્યુએબલ એસઈઓ ફ્રેન્ડલી કન્ટેન્ટ. અહીંયા તમારે જે પણ કન્ટેન્ટ તમે શેર કરો ક્લાયન્ટ્સને છે બેઝિકલી એમાં મોસ્ટ વેલ્યુઝ છે એ મળવી જોઈએ, જેથી કરીને ક્લાયન્ટ્સ છે એની સાથે એંગેજ થાય અને આપણું સર્ચ એન્જિન છે ગૂગલનું ઇઝીલી રેન્ક કરી શકે પોતાના પ્લેટફોર્મ્સ પર. સો હોપ તમે ફર્સ્ટ પોઈન્ટમાં ક્લિયર છો. નેક્સ્ટ આપણે જોઈએ છીએ સેકન્ડ પોઈન્ટ્સ. સેકન્ડ પોઈન્ટ્સ જેમાં છે સોશિયલ મીડિયા એંગેજમેન્ટ. તો કેવી રીતે તમે સોશિયલ મીડિયા પર એંગેજમેન્ટ છે પ્લસ કરી શકો છો અહીંયા આ પોઈન્ટ્સમાં આપણે જોઈશું. સૌપ્રથમ છે ક્રિએટ સોશિયલ મીડિયા એંગેજિંગ કન્ટેન્ટ. તો કન્ટેન્ટ્સ તમે જે પણ ક્રિએટ કરો એ એંગેજમેન્ટ વાળો હોવો જોઈએ બેઝિકલી, જેથી કરીને ક્લાયન્ટ છે એમાં લાઇક કરે, કોમેન્ટ કરે, શેર કરે. બાય ધ વે આ જે વિડીયોઝ છે જો તમે પસંદ કરતા હોય તો અહીંયા સબસ્ક્રાઇબ બટન છે એના પર ક્લિક કરો અને બેલ આઇકનને હિટ કરી દો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોઝ છે તમને ઓબ્વિયસલી મળતા રહે. તો અહીંયા આપણા પોઈન્ટ્સ છે એને જોઈએ છીએ શોવિંગ પ્રોડક્ટ્સ એન્ડ પ્રમોશન્સ. તમારે જે પણ તમારી પ્રોડક્ટ્સ છે અને પ્રમોશન્સ છે એ શો ઓફ કરવાના છે, જેથી કરીને ક્લાયન્ટ્સ છે એ સમજી શકે કે નેક્સ્ટ તમારી જે પણ ઓફર્સ વગેરે છે આ ટાઈપની આવવાની છે અને જેથી કરીને ક્લાયન્ટ્સ છે આપણી સાથે ઇઝીલી કનેક્ટ થઈ શકે અને વેઇટ પણ કરે. બેઝિકલી જ્યારે તમે જોયું છે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી જે પણ કંપનીઝ છે ઓલમોસ્ટ તો એના પર બિગ બિલિયન ડેઝ જ્યારે લોકો લોન્ચ કરે છે કંપનીઝ ત્યારે જે પીપલ્સ છે મલ્ટિપલ એના ક્લાયન્ટ્સ એ વેઇટ કરે છે બીકોઝ ઓફ ત્યારે એને છે ઓફરનો બેનિફિટ્સ મળે છે. તો એ ટાઈપનો આપણે અહીંયા ઓફર પણ ક્રિએટ કરી શકીએ છીએ. ઇફેક્ટિવ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ છે. સો એની માટે તમે હોટસ્યુટનો યુઝ કરી શકો છો. નેટ પર સર્ચ કરી અને જે આ પ્લેટફોર્મ છે એનો તમે 100% યુઝ કરી શકો છો. ટાર્ગેટેડ જે ઓડિયન્સ છે આપણે એને ફરીથી આપણે ફેસબુક પર ટ્રાફિક છે એને જનરેટ કરી શકીએ છીએ. રન ટાર્ગેટેડ ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ ડ્રીવન ટ્રાફિક જનરેટેડ એડ્સ. સો એના મદદથી આપણે આપણી જે વેબસાઇટ છે અને આપણી જે મલ્ટિપલ ટાઈપની પ્રોડક્ટ્સ છે એને આપણે લિંક કરી શકીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ પર મેળવી શકીએ છીએ ટ્રાફિક. એન્કરેજ યુઝર એંગેજિંગ કન્ટેન્ટ ઓન ઇન્ક્રીઝ ધ બ્રાન્ડ વિઝિબિલિટી. તમારી બ્રાન્ડ છે એની વિઝિબિલિટી ત્યારે જ વધે છે જ્યારે કોઈ પણ યુઝર છે એની સાથે બેઝિકલી એંગેજ થાય, જેથી કરીને એ પ્લેટફોર્મ છે એના એલ્ગોરિધમ છે એ સમજી શકે કે આ કન્ટેન્ટ છે યુઝર ફ્રેન્ડલી છે, જેથી કરીને ઓર્ગેનિક પણ એ થોડું સર્ચ વધારે છે. અને અહીંયા ઓબ્વિયસલી તમે પેડ એડનો યુઝ કરી અને મેક્ઝિમમ ટુ મેક્ઝિમમ લોકો સુધી પહોંચી શકો છો. ઓર્ગેનિક છે ઓલમોસ્ટ ડેડ જેવું જ છે. સો એના પર તમને પ્લેટફોર્મ પર વધારે બેનિફિટ્સ નહીં મળી શકે, બટ તમે જો પેડ એડ રન કરો છો તો ઇઝીલી તમે એમાંથી ફાસ્ટ મોમેન્ટ્સ ચલાવી અને મેળવી શકો છો ઓર્ડર્સ. મોનિટર સોશિયલ મીડિયા એનાલિટિક્સ છે એના માટે આપણે બફર પ્લેટફોર્મનો યુઝ કરવાનો છે. તમારા સોશિયલ મીડિયા મલ્ટિપલ પ્લેટફોર્મ્સ છે અને તમે ત્યાંથી લિંક કરી શકો છો અને એનાલિટિક્સ કરી શકો છો સિંગલ ડેશબોર્ડમાં.
સો હોપ તમે ક્લિયર છો સેકન્ડ પોઈન્ટમાં. થર્ડ પોઈન્ટમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે ઈમેલ માર્કેટિંગ કેમ્પેન. ઈમેલ માર્કેટિંગ કેમ્પેનમાં સૌપ્રથમ આપણે જોઈશું કેવી રીતે જે સબસ્ક્રાઈબર છે એનું લિસ્ટ બિલ્ડ કરવું, કેવી રીતે એને સેગમેન્ટ્સ કરવા, કેવી રીતે આપણે પર્સનલાઇઝ ઈમેલ છે એને સેન્ડ કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ્સ છે ડિઝાઇન કમ્પેલિંગ ઈમેલ કન્ટેન્ટ વિથ ક્લિયર CTA. ક્લિયર CTA આપણે આપવાનો છે જ્યારે પણ ઈમેલ આપણે સેન્ડ કરતા હોય તો જ ક્લાયન્ટ છે એના પર એક્શન લે છે બેઝિકલી. સો અહીંયા તમને હું ઈમેલ માર્કેટિંગના ઓટોમેશનના ટૂલ પણ અહીંયા શેર કરું છું જેનો તમે હેલ્પ લઈ શકો છો. ગેટ રિસ્પોન્સ. સો ઇમિડિયેટ જ્યારે પણ કોઈ પણ ક્લાયન્ટ્સ છે આપણી વેબસાઇટ પર જ્યારે આવે છે, લેન્ડ કરે છે અને બેઝિકલી જ્યારે પણ અબોન્ડેડ ચેકઆઉટ સુધી પહોંચે છે અથવા તો મલ્ટિપલ આપણે ઇવેન્ટ સેટ કરેલી છે એના પર સુધી પહોંચે છે, જો પરચેસ નથી કરતો તો અહીંયાથી ઓટોમેટિક એને ઈમેલ પહોંચી જાય છે. ધીસ ઇઝ ધ ગ્રેટ ટૂલ. એની પછીનો જે પોઈન્ટ્સ છે એમાં છે AB ટેસ્ટિંગ ટુ ઓપ્ટિમાઇઝ ઈમેલ પરફોર્મન્સ. અહીંયા તમે મલ્ટિપલ ટાઈપના જે કોપીઝ છે એને રન કરી શકો છો, AB ટેસ્ટિંગ કરી શકો છો, સ્પ્લિટ ટેસ્ટ ચલાવી શકો છો, જેથી કરીને તમે સમજી શકો છો કે જે ક્લાયન્ટ છે એને કઈ ટાઈપની જે કોપીઝ છે વધારે પસંદ આવે છે અને નેક્સ્ટ તમે એ ટાઈપના કેમ્પેન્સ છે ઇઝીલી રન કરી શકો છો અને ઓછામાં ઓછી અમાઉન્ટમાં આપણને મેક્ઝિમમ ટુ મેક્ઝિમમ ત્યાંથી બેનિફિટ્સ મળી શકે છે. પ્રોવાઈડ એક્સક્લુઝિવ ઓફર ટુ ઇન્ટેન્સ ક્લિક. જે પણ લોકો ક્લિક્સ વગેરે કરે છે મેક્ઝિમમ એને તમે સ્પેસિફિકલી એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ આપો જેથી કરીને આપણી પ્રોડક્ટ્સ છે ઇઝીલી પરચેસ કરે. 4 સ્ટેપ્સમાં આપણે જોઈશું ઇન્ફ્લુએન્સર કોલોબરેશન. તો જે ઇન્ફ્લુએન્સર છે એની સાથે કેવી રીતે તમે કોલોબરેશન કરી શકો છો. અહીંયા આપણે જોઈએ છે પાર્ટનર વિથ ઇન્ફ્લુએન્સર. જે પણ તમે પ્રોડક્ટ્સ અથવા તો સર્વિસમાં ડીલ કરો છો એના અકોર્ડિંગ તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ગૂગલ પર સર્ચ કરો છો તો એ ટાઈપના મલ્ટિપલ ઇન્ફ્લુએન્સર છે તમે એને નોટિસ કરી શકશો. ઇઝીલી પેડ પાર્ટનરશિપના કેમ્પેન્સ મલ્ટિપલ કંપની સાથે રન કરતા હોય છે. એમાંથી જે બેસ્ટ હોય, આપણને બેસ્ટ લાગતું હોય એને આપણે એપ્રોચ કરી શકીએ છીએ. તમે ડાયરેક્ટ એમને મેસેજ કરવા બદલામાં તમે એના જે પ્રોફાઇલ પર વિઝિટ કરી ત્યાંથી તમે એનું ઈમેલ ID છે એ સિલેક્ટ કરી ત્યાંથી તમે એને ઈમેલ પણ શેર કરી શકો છો. ડિસ્કવર જે કનેક્ટિંગ ઇન્ફ્લુએન્સર છે તો આપણે વેબસાઇટ અહીંયા તમને આપેલી છે ટ્રેક, એના પરથી તમને મલ્ટિપલ ઇન્ફ્લુએન્સર છે એ પણ મળી જશે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ. લેવરેજ ઇન્ફ્લુએન્સર ઓડિયન્સ ટુ એક્સપાન્ડ યોર રીચ. ઇન્ફ્લુએન્સર છે ઓલરેડી એની પાસે મેક્ઝિમમ ઓડિયન્સ છે તો આપણે એનો જે ઓડિયન્સ છે એની લેવરેજ અહીંયાથી બેઝિકલી મેળવી શકીએ છીએ અને ટ્રસ્ટ પણ બિલ્ડ કરી શકીએ છીએ જો ઇન્ફ્લુએન્સરને આપણે ઇન કરીએ તો આપણા બિઝનેસમાં. મોનિટર કેમ્પેન પરફોર્મન્સ એન્ડ ROI થ્રુ ધ ટ્રેકિંગ ટૂલ્સ. ટ્રેકિંગના જે પણ ટૂલ્સ છે એના પર આપણે પરફોર્મન્સ પણ ચેક કરવાનું છે, કયા ટાઈપના આપણને ત્યાંથી મળેલા છે બેઝિકલી રિસ્પોન્સ. સો હોપ તમે ક્લિયર છો 4 સ્ટેપ્સમાં. 5 સ્ટેપ્સમાં આપણે જોઈશું પેડ એડવર્ટાઇઝિંગ. ધીસ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ પોઈન્ટ. બિકોઝ ઓફ પેડ એડવર્ટાઇઝમેન્ટ છે એના થ્રુ જ મેક્ઝિમમ ટુ મેક્ઝિમમ તમે સેલ્સ છે મેળવી શકો છો. સો ગૂગલ એડ્સ છે એપિરલ ધ રિલેવન્ટ સર્ચ રિઝલ્ટ. ગૂગલ છે તો અહીંયા તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું છું. અહીંયા આપણે સર્ચ કરીએ સારી ફોર એક્ઝામ્પલ. સો અહીંયા અમે સર્ચ કરેલું છે સારી, તો અહીંયા તમે જોઈ શકો છો કે મલ્ટિપલ ટાઈપની અહીંયા આપણે એડ્સ છે આ સાઈડ દેખાડે છે. બિકોઝ ઓફ અહીંયા સ્પોન્સર એડ્સ છે, સ્પોન્સર. સો ઓર્ગેનિક જે પણ છે એના પર બેઝિકલી ગૂગલ છે એ પ્રોવાઈડ કરતું નથી અને નીચેની સાઈડ ક્લાયન્ટ્સ છે ઓલમોસ્ટ જતો હોતો નથી. તો અહીંયા તમે જો આ લેવરેજ મેળવી શકો. ધીસ ઇઝ ધ વન ઓફ એટલી ગ્રેટ થિંગ્સ. ગૂગલ એડ્સ ચલાવીને આપણે જે પણ આપણો રિલેવન્ટ ક્લાયન્ટ છે એને ઇઝીલી આપણી જે પ્રોડક્ટ છે મેળવી શકે છે. ઇફેક્ટિવ કીવર્ડ છે એનું સિલેક્શન માટે તમે ગૂગલ કીવર્ડ પ્લાનરનો પણ યુઝ કરી શકો છો. ફ્રીમાં આપણે ગૂગલ એડ એકાઉન્ટ છે ક્રિએટ કરી શકીએ છીએ અને ઇનસાઇડ એમાં આપણને ગૂગલ કીવર્ડ પ્લાનર પણ મળી રહે છે. ડિસ્પ્લે એડ છે એ રન કરવાથી આપણને મેક્ઝિમમ બેનિફિટ થાય છે. મલ્ટિપલ ટાઈપના જે ડિસ્પ્લે નેટવર્ક્સ છે એના પર આપણી એડ્સ છે રન કરે છે જેથી કરીને આપણને ત્યાંથી મેક્ઝિમમ આપણે લેવરેજ મેળવી શકીએ છીએ. ડિસ્પ્લે એડ છે તો બેઝિકલી એમાં આપણે બેનર્સ એડ્સ વગેરે અને વિડીયો એડ્સ પણ ચલાવી શકીએ છીએ. ઇમ્પ્લિમેન્ટ રીટાર્ગેટિંગ કેમ્પેન ટુ રીએંગેજ પોટેન્શિયલ કસ્ટમર. જે પણ કસ્ટમર તમારી વેબસાઇટ પર આવી ચૂકેલો છે એને આપણે ફરીથી રીટાર્ગેટ કરવાના છે. કસ્ટમ ઓડિયન્સ ક્રિએટ કરી અને નેક્સ્ટ ફરીથી એને રીટાર્ગેટ કરવાના છે જેથી કરીને ક્લાયન્ટ્સ છે ફરીથી આપણી એડ્સ દેખાય અને ક્લાયન્ટ્સ છે આપણી સાથે ઇન થઈ જાય. મોનિટર એડ પરફોર્મન્સ એક્ઝેક્ટ સ્ટ્રેટેજી બેઝ ઓન ધ એનાલિટિક્સ પરથી ડેટા વોચ કરી અને આપણે જે સ્ટ્રેટેજી છે એમાં ફિલ્ટર આઉટ કરવાનું છે, ચેન્જીસ કરવાનું છે, ન્યૂ કેમ્પેન એ અકોર્ડિંગ જ આપણે સેટ કરવાના છે જેથી કરીને આપણે વધારે ત્યાંથી
બેનિફિટ્સ મેળવી શકીએ ઓછા બજેટમાં. સો હોપ તમે ક્લિયર છો પેડ એડવર્ટાઇઝમેન્ટના બેનિફિટ્સ જે છે. 6 પોઈન્ટમાં આપણે જોઈશું યુઝર એક્સપિરિયન્સ ઇન્હેન્સમેન્ટ. સો અહીંયા આપણે જોઈએ છીએ ઓપ્ટિમલ લોડિંગ પેજ ઓફ સિમલેસ યુઝર એક્સપિરિયન્સ. અહીંયા તમે જીટી મેટ્રિક્સ છે તો એનો પણ યુઝ કરી શકો છો, જેના પર તમને તમારી જે પણ વેબસાઇટ્સ છે એની તમે સ્પીડ ચેક કરી શકો છો. જીટી મેટ્રિક્સનું અહીંયા પ્લેટફોર્મ તમને બતાવું છું લાઈવ. ફોર એક્ઝામ્પલ અહીંયા મારી જે વેબસાઇટ છે એ જ આપણે અહીંયા ફિલ કરી દઈએ અને ચેક કરી લઈએ એની જે સ્પીડ છે amitdobria.com. સો અહીંયા તમે ટેસ્ટિંગ પણ કરી શકો છો. તો મલ્ટિપલ ટાઈપના જ્યારે પણ તમે એસઈઓ માટે કોઈ એજન્સીને હાયર કરો તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી આપણે રિપોર્ટ છે ક્રિએટ કરવાનો છે. સો અહીંયા આ જે વેબસાઇટ છે એમાંથી ડિફરન્ટ ટાઈપની એડ્સ પણ એ રન કરે છે ગૂગલ એડસેન્સ થ્રુ. સો અહીંયાથી તમે ચેક કરી શકશો. હોપફુલી યુ ગોટ ધીસ પોઈન્ટ. મોબાઈલ રિસ્પોન્સિવ આપણી વેબસાઇટ હોવી જોઈએ બિકોઝ ઓફ 90+ જે ઓડિયન્સ છે આપણું 90% જે પણ સર્ચિંગ તમારામાં આવેલું હોય એના. સો એ બધી જ મોબાઈલ થ્રુ મેક્સિમમ આવતી હોય છે ઓડિયન્સ. ઇમ્પ્લિમેન્ટ ક્લિયર નેવિગેશન એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન છે ઇઝીલી નેવિગેટ કરી શકે ક્લાયન્ટ્સ એ ટાઈપની હોવી જોઈએ. કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન હોય તો ક્લાયન્ટ્સ છે એ સમજી શકતો નથી કયા બટન પછી કયું બટન નેક્સ્ટ દબાવો, અને જેથી કરીને ક્લાયન્ટ છે બેક નીકળી જાય છે. બાઉન્સ બેક રેટ છે આપણો પ્લસ થઈ જાય છે, જેથી કરીને આપણે એન્ડ ઓફ ધ ડે લોસ જાય છે બિકોઝ ઓફ આપણે એડ્સ રન કરી અને ક્લાયન્ટ્સને લાવેલા છે અને ક્લાયન્ટ્સને પ્રોપર આઈડિયાઝ નથી આવતા કયા નેવિગેશન થ્રુ ઇનસાઇડ જવું અને કઈ ટાઈપની પ્રોડક્ટ છે એને પરચેસ કરવી, નેવિગેટ કરવી, તો ક્લાયન્ટ્સે ત્યાંથી મિસ થઈ જાય છે. સો ઇઝી ડિઝાઇન આપણે રાખવાની છે બેઝિકલી. ગેધર યુઝર ફીડબેક ટુ કન્ટિન્યુઅસ ઇમ્પ્રૂવ ધ વેબસાઇટ. કસ્ટમર જે છે એનો બેઝિકલી આપણે ડેટા છે એ લેતો રહેવાનો છે એમની પાસેથી ફીડબેક, એમને પ્રોડક્ટમાં કઈ વસ્તુ પસંદ આવેલી છે, દેન કયા એના સજેશન છે, દરેક વસ્તુ આપણે ત્યાંથી લેવાની છે. હોપફુલી તમે 6 પોઈન્ટ્સમાં છે ક્લિયર છો. સો આઈ હોપ તમે ક્લિયર છો. કમ્પ્લીટ 6 સ્ટેપ્સમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે કેવી રીતે તમે વેબસાઇટ પર ટ્રાફિક છે એને ઇન્ક્રીઝ કરી શકો છો, અને તમે રેડી છો દરેક સ્ટેપને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. બિકોઝ ઓફ અહીંયા મેં તમારી સાથે ટૂલ પણ શેર કરેલા છે, તમારા બિઝનેસમાં તમને હેલ્પફુલ થશે. જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ ઓનર છો અને ઈ-કોમર્સ ઓર્ડર માસ્ટર ક્લાસ વિશે વધુ જાણવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના પર ક્લિક કરો, સાઇન અપ કરો નેક્સ્ટ મારો અપકમિંગ જે વેબિનાર્સ છે 90 મિનિટ્સનો એમાં, અને લાઈવ તમને હું નેક્સ્ટ જે પણ આપણા ટોપિક્સ છે શીખવીશ, ટોપથી સિક્રેટ્સ શેર કરીશ, જેની મદદથી તમારા બિઝનેસમાં તમે 2x 3x જે ઇઝીલી ઓર્ડર છે એને ઇન્ક્રીઝ કરી શકશો. મળીએ છીએ લાઈવ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ હેવ અ ગ્રેટ ડે.